ભર ઉનાળે ગોરવા આઈટીઆઈ પાસે મસમોટો ભૂવો પડતા લોકો હેરાન થઈ રહ્યા છે. રસ્તાની વચ્ચોવચ આ મસમોટો ભૂવો પડી ગયો છે, જેના કારણે તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. અહીં અચાનક જ ગોરવા આઈટીઆઈ પાસે મસમોટો ભૂવો પડી જતા વાહન ચાલકો અને રાહદારીઓને અહીંથી પસાર થવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. એક તરફ ગટરનું જે ઢાંકણ છે તે નમી ગયું છે અને એ બાજુનો આખો જે જમીનનો ટુકડો છે તે પોલો થઈ ગયો છે. લોકોનું કહેવું છે કે અહીંથી જો કોઈ ભારદારી વાહન પસાર થાય તો આખો ભાગ જ ભૂવો બની જાય તેવી પરિસ્થિતિ છે. આ ગંભીર પરિસ્થિતિમાં અહીં અકસ્માત સર્જાવાની ભીતિ છે, કારણ કે અહીં ટ્રાફિક વધારે પડતું અવરજવર કરે છે અને તેવામાં જો કોઈ મોટો અકસ્માત સર્જાય, કોઈનો જીવ જાય અથવા તો કોઈને ઈજા પહોંચે તે પહેલાં તંત્ર કામગીરી કરે આ ભૂવાને લઈને તેવી લોકોની માંગ છે. તમે જોશો કે લગભગ અભી 5:30ની આસપાસ અહીં સત્યનારાયણ સોસાયટી છે, ગોરવા બાપુ દરગાહ નાની, એની બાજુમાં એક્ઝેક્ટ તમે જોશો કેટલો મોટો ભૂવો છે, લગભગ 12 ફૂટ લાંબો જેવો છે અને અંદર જોશો તો ડીપમાં કેટલું દેખાય એવું નથી, એટલે બહુ કેમેરો બી મુકાયો અને દેખાય બી એવું નથી, એટલે એટલો ભયાનક ભૂવો છે. તંત્રને અપીલ એવું કહેવા માગું છું, તમે જો શિયાળામાં ભૂવા પડતા હતા, ઉનાળામાં ભૂવા પડતા થઈ ગયા, કેમ કે 12 માસ ભૂવા એટલે તમે જો ભૂવા નગરી તો થઈ ગઈ છે, મચ્છર નગરી બી છે. સ્માર્ટ સિટી ખાલી વાતો છે, ખાલી પેપર પર છે, બાકી તમે જોજો મચ્છર નગરી બાજુમાં ગટર લાઈન બની જઈ છે. તો ગટર ઉપર હોત તો એનું સોલ્યુશન કરે કે ભૂવાનું સોલ્યુશન કરે. તમે જુઓ કે બંનેનું મિલાવટ કંઈ કહેશો ને તો એટલું મોટું ભૂવો થશે ને કે ના પૂછો, આખી બસ જતી રહેશે. શું માંગ કરી રહ્યા છો? તો માંગને એવું કહું છું, ફટાફટ તંત્ર ઉપર ધ્યાન દઉં છું કે ફટાફટ આના પર કાર્યવાહી થાય. રવિવાર છે કે મંગળવાર એવું રાહ જોશો. તમે જુઓ કે આ લોકોનો વન વે રોડ છે સાહેબ, એ પછી આવવાનું છે અને આપણે જવાનું છે. એટલે મારું કહેવાનો એટલો મતલબ છે કે જો એટલી બસો જતી હોય ને કંપનીની બસો, તો એમને એટલી અપીલ છે કે પ્લીઝ શાંતિ જજો. આજુબાજુમાં ભૂવો ભર્યો છે, હોનાર ના થાય મોટી. હવે ફસી મારા જિજ્ઞેસ છે સર.